તો વલસાડ શહેરમાં પણ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના વિવિધ રસ્તા નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। વલસાડ શહેર અને 40 ગામોને જોડતો અંડરપાસ બંધ થઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વલસાડ શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતો મોગરવાડી અંડરપાસ પણ બંધ થઈ જતા લોકો અટવાયા છે। વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ સ્થાનિક લોકોને પણ આ પાણીમાંથી ચાલીને જવું પડે તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ઈસ્ટને વેસ્ટથી જોડતા આ અંડરપાસના આ દ્રશ્યો છે કે જેમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને રાહદારીઓને પણ આ પાણીમાંથી ચાલીને પસાર થવું પડે તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસમાં સતત વરસાદ અને વરસાદના કારણે થઈને વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વલસાડ શહેરમાં 2 કલાકમાં પડેલા વરસાદે શહેરના બંને અંડરપાસ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરી દીધા છે। આપ જોઈ રહ્યા છો આ વલસાડ શહેરનો ચીપડ અંડરપાસ છે જે વલસાડ શહેરથી 40 ગામને જોડે છે। સાથે સાથે વલસાડનો મોગરાવાડી અંડરપાસ જે શહેરના બંને અલગ અલગ વિસ્તારને જોડે છે। ત્યારે આ જે અંડરપાસ છે અંડરપાસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હાલ જે છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કેટલાક વાહન ચાલકો જે છે પોલીસ બેઠક હોવા છતાં છે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા જે છે બંને અંડરપાસ ઉપર બેરેક લગાવીને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। તો વલસાડના ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। સરી ગામના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે સરી ગામમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી રમઝટ બોલાવી છે। ત્યારે ઉમરગામ તાલુકાના સરી ગામના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડના સરી ગામના આ દ્રશ્યો કે જ્યાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સાથે જ જો રાહદારીઓ હોય તો તે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના જોરથી રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા છે। તેના કારણે તેને રોડ રસ્તાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ જિલ્લાની અંદર જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો। વાહન ચાલકોને પણ હાલાકી આ પરિસ્થિતિ જે અહીંયા સર્જાઈ છે વહેલી સવારથી જ અનરાધાર જે થઈ રહેલા વરસાદના કારણે થઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સરી ગામના અનેક આ રસ્તાઓ કે જેના પર વરસાદી પાણી વહેતા થયા છે।